કે વડોદરાના હરણી તળાવમાં બાળકોને પ્રવાસમાં લઈ જતા શિક્ષકો સાથે એ આખું બોટ જે છે એ હરણી તળાવમાં બુડી ગયું અને આશરે ન્યૂઝવાળા એમ કહે છે કે આશરે મિનિમમ 15 શિક્ષક સાથે બાળકો સાથે 15 વ્યક્તિનું મોત છે। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાની સ્કૂલમાંથી વિદ્યાર્થીઓની પિકનિક માટે હરણી તળાવ લઈ ગયા હતા, જ્યાં તળાવમાં બોટ ડૂબી ગઈ હતી। 27 બાળકો આ પિકનિક ઉપર ગયા હતા, જેમાંથી 2 શિક્ષકો અને 12 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા, જેને લઈને મિત્રો દિવ્યાત ખાવડે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। મિત્રો, તમે અગાડી વિડીયો જોયો, દિવ્યાત ખાવડે આના વિશે શું બોલ્યા? મિત્રો, સોશિયલ મીડિયા પર દિવ્યાત ખાવડનો આ વિડીયો ઝડપથી મિત્રો વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, ગુજરાતમાં હાલ આ ઘટના એક હચમચાવી નાખે એવી ઘટના બની છે। મિત્રો, બાળકોના પરિવાર એક દુઃખનું આપ તૂટી પડ્યું છે। મિત્રો, આપણે પણ પ્રાર્થના કરીએ કે ભગવાન તમામ મૃતક બાળકો અને શિક્ષકોની આત્માને શાંતિ આપે અને મિત્રો બચી ગયેલા તમામ વિદ્યાર્થીઓને જલ્દી સાજા થઈ જાય એવી મિત્રો આપણે પણ પ્રાર્થના કરીએ। મિત્રો, રાજ્યના મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના હરણી તળાવ ખાતે આવી પહોંચ્યા હતા। ઘટના ત્યાગ મેળવી રેસ્ક્યુ ઓપરેશન જાણકારી મેળવી હતી। મિત્રો, બાળકોના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની મિત્રો શક્તિ આપે। આજના વિડીયોમાં બસ આટલું।